કેરીની સીઝન આવી ગઈ છે તો ચાલો બધા કેરી ખાવા અને ભાવેશ પાસેથી જાજા બધી પૈસા લઈ લીધા. તો હેલો ફેમિલી, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે હું ને જોશના આવી ગયા અમારી કલમની અંદર કેરી પાડવા માટે થઈને સૌપ્રથમ પહેલી કેરી મેડમે તોડીને ઉદ્ઘાટન કરી લીધું ને ભાઈ કેરી ખાવી તો આસાન છે પણ કેરીને આંબી બહુ અઘરી પડે કેમ કે આટલું બધી ઊંચે ચડવું પડે જો ત્યાંથી પડ્યા તો કેરી ખાવાનું તો વાત અલગ છે, આપણે ભૂમ થઈ જાય. અને ફાઇનલી થોડીક વારની અંદર મેં આખું વાણિયું સાટર કેરીનું ભરી લીધું હતું. મેં પછી કંઈક જુગાડ તો કરવો પડે એટલે આપણે નાળાવારે બાંધીને નીચે આવવા દીધું જેથી કરીને કેરી પડે નહીં અને કંઈ વાંધો ન આવે. ને ફાઇનલી આ કેરી નીચે પડીને ફાટી ગઈ, પાકેલી. આ કેરી ખાવાની બહુ મજા આવે. બાજુમાં જાંબુડા હતા, કેરી કે પાડતે પાડતે તો કેટલા બધી નીચે જાંબુ પર પડી ગયા. અને હા, કેરી ઉપર ચડીને પાડવી બહુ અઘરી હોય છે, તો મારા જેવા પાડતા હોય ને એને જ ખબર હોય કે શું થાય. બાકી જોશના જેવા તો નીચેથી સલાહ દીધા કરે કે વાં કેરી છે વાં કેરી છે, ભાવેશ પાડી લ્યો, પણ ભાઈ પાડવી બહુ અઘરી હોય છે. અને ફાઇનલી મેડમને આજે સારવાર ને તે એટલી બધી કેરી ને જાજી બધી કેરી આજે મેં પાડી નાખી હતી. હાલો તમે બધા ખાવા માટે. મેડમ કે લાવો ભાવેશ હું કેરી પાડી દઉં. કેરી પાડવી એટલી આસાન નથી, ત્યાં ને ત્યાં હતી એ પણ નીચે નાખી દીધી. મેં કીધું હાલ બસ એટલી પડી ગઈ, આપણું કામ થઈ ગયું. ચાલો હવે નજીકના દિવસોમાં કંઈક રસપુરીનો પ્રોગ્રામ કરીને તમારે બધાને ખાવું હોય તો કમેન્ટ કરીને કહી દેજો. આપણે આવી ગયું બીજું કામ, નારળીના છોડ કાઢવાના તો ફટાફટ નારળીના છોડ કાઢી લેતા ને એના પૈસા હવે આપણે મેડમને આપી દીધા. મેં કીધું તારે જે લેવું હોય જ્યાં શોપિંગ કરી લે ને મોજ કરી લેશે એટલા પૈસાની.